ભીષણ આગે ગોડાઉનને બાનમાં લીધું. નિકોલ રિંગ રોડ પર આવેલા રામદેવ એલઈડી રો મટીરીયલમાં વહેલી સવારે આગ. ફાયરની 7 ગાડીએ આગ ઓલવી. શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ રિંગ રોડ પર આવેલા રામદેવ એસ્ટેટમાં એલઈડીના રો મટીરીયલના ગોડાઉનમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા નિકોલ ફાયર સ્ટેશનની 7 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. રામદેવ એસ્ટેટમાં લાઇટ પેલેસ નામના ગોડાઉનના માલિક દ્વારા ફાયર એનઓસી લેવામાં આવેલી નહોતી. વર્ષો જૂનું ગોડાઉન હોવા છતાં પણ ફાયર બ્રિગેડ પાસેથી એનઓસી લેવામાં ન આવતા અનેક સવાલ ઉભા થયા છે. હવે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તેઓને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે શહેરના નિકોલ વિસ્તારમાં રિંગ રોડ પર વૈભવ એસ્ટેટની બાજુમાં આવેલા રામદેવ એસ્ટેટમાં લાઇટ પેલેસ નામના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. તેથી નિકોલ ફાયર સ્ટેશનની ટીમને જાણ કરવામાં આવતા અધિકારી સહિત 7 જેટલી ગાડીઓ સાથે ટીમો તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ગોડાઉનમાં ઉપરના માળે ભીષણ આગ લાગી હતી. ભીષણ આગ સમગ્ર ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નીચેથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ સીડી વડે ઉપર પહોંચી તેમાં રહેલા ધુમાડાને દૂર કર્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.